खबर नहीं पल की बात करे। આ દુનિયામાં પહેલા નંબર પરીક્ષિતજીનું આવે કે જેમને ખબર હતી કે મારે હજી 7 દિવસ જીવવું છે, બાકી આપણે કોઈને ખબર નથી. ક્યાં ભાઈ 7 દિવસ 7 દિવસમાં આત્મકલ્યાણ કરવું છે. ભારતમાં એવા એવા મહાપુરુષો પેદા થયા. 7 દિવસ તો બહુ કહેવાય. 2 ઘડીની અંદર પોતાનું મરણ જન્મારો સુધારી લીધો. ખટવાંગ રાજા, રઘુકુલમાં એક ખટવાંગ નામના રાજા થયા. દેવાસુર સંગ્રામમાં દેવતાઓને મદદ કરવા માટે ગયા અને એ સંગ્રામમાં અસુર ઉપર વિજય પ્રાપ્ત કરી બહુ થાકી ગયા. દેવતા લોકો પ્રસન્ન થયા કે હે રાજા, તમારા લીધે મને વિજયશ્રીની પ્રાપ્તિ થઈ. દેવતા લોકો કહે, બોલો તમારે શું વરદાન જોઈએ છે? રાજા મૂછોમાં હસવા લાગ્યા. તારી ગાદી તો મારા લીધે સલામત છે અને તું મને શું આપવાનો હતો? મેં તો બધું જીતીને તને આપ્યું, હવે તું શું આપવાનો હતો? છતાં પણ બસ મારી કે ઈચ્છા છે કે હવે મારે જીવવું કેટલું બાકી છે, જીવવા માટે આયુષ્ય કેટલું બાકી છે. ચિત્રગુપ્તને બોલાવીને ચોપરા ફેરતા ફેરતા ખબર પડી કે 2 ઘડી 2 ઘડી, હા 2 ઘડી. અને મનને દુનિયાના તમામ પ્રપંચોથી વાળીને ખેંચીને અને પોતાના આત્મતત્વમાં સ્થિર થઈને અને રાજાએ પોતાનું મૃત્યુ સુધારી લીધું છે. તો આ તો 7 દિવસ. ગુરુ મહારાજ મને આ એક જ વાત કે અલ્પ સમયમાં જેને મરવાનું નક્કી થયું હોય તેને શું કરવું જોઈએ જેથી એનું મૃત્યુ મંગળમય થાય. સતયુગની અંદર મનુષ્ય 1 લાખ વર્ષ જીવતા હતા. કેટલા? 1 લાખ. આ વેદોએ આ વિભાગ કરેલા. સતયુગના માનવી 1 લાખ વર્ષ જીવતા હતા. ત્રેતામાં 1 મેઢા ઉડી ગયા. કેટલા રહ્યા? 10,000 ત્રેતામાં. પછી દ્વાપરમાં એમાંથી 1 મીંડું ગયું, એટલે 1,000 વર્ષની ઉંમર. અને એમાંથી 1 જીરો કાઢી નાખ્યા કળયુગમાં. કેટલા થયા? 100. એ 100 તો હવે કોક કોક જ જીવે છે. હા, મહારાજ કહે છે કે હવે ભગવાનને કહો કે 1 મીંડું કાઢે નહીં. મળશે, હું જઈશ તો કહીશ. પણ મુકેશ તો એવું કહે છે, જાને વાલે કભી લौट के नहीं आते, जाने वालों की एक गीत गाना लिया थोड़ू. जाने चले दुनिया से जाने वाले, जाने चले जाते हैं कहाँ, कैसे ढूंढे कोई उनको, नहीं कदमों के भी निशान. તો સતયુગમાં માણસ લાખ વર્ષ જીવતા હતા તો 60,000 વર્ષ તપસ્યા કરે તો વાંધો ન આવે. ત્રેતામાં 10,000 વર્ષ, દ્વાપરમાં 1,000 વર્ષ અને કળયુગમાં બધું સમય સીમા મારા તમારા માટે 100 નક્કી કરેલું છે. પણ ભારતમાં 60 વર્ષ ઉપર औसत આવ્યું નથી. સરેરાશ 55 થી 60 વર્ષમાં માણસ પૂરું થઈ જાય અને પછી જીવે તો એ ભાર બનીને જીવે, કોઈને ગમે નહીં. એમાં જે મનુષ્ય 100 વર્ષની આયુષ્યવાળા હોય એના 50% તો માણસને આરામ કરવામાં, સુવામાં, ખાવા પીવામાં, ભોગ વિલાસમાં ખલાસ થઈ જાય. 50%. એટલે 50 વર્ષ એ ગયા. પછી 50 વર્ષમાંથી 25 વર્ષ સુધી તો આપણે એ ઉંમરને કહીએ છીએ ગધા 25. એટલે એમાં તો ભાનમાં આવતા જ નથી કોઈ. એટલે 25 વર્ષ એ કાઢી નાખો તો બધે 25 વર્ષ. હવે 25 વર્ષ થતા થતા લગ્ન થઈ જાય તો બાકીના 25 વર્ષ છે સ્ત્રી સંઘમાં જાય. શુક્રવારે પિક્ચર જોવા ન લઈ જાય તો ઘેર ખાવાનું બંધ. અઠવાડિયામાં અમુક નક્કી કરેલા હોય કે આજે ઘેર રાંધવાનું બંધ, આજે તો અમૃતમાં જ જમવા જવાનું છે.
ઘેર બનાવવાનું જ નહીં. હવે અમૃતમાં જે રસોઈ બનાવે છે તમારી માસીનો દીકરો છે કે કાકીનો દીકરો? ક્યાં તમારા માટે ભાવથી બનાવે? એ તો એના ભાડા ટાળવા માટે બનાવે. એટલે એ રસોઈ જમ્યા પછી તમારા અંદર સારા સંસ્કાર આવે એની અપેક્ષા લગભગ રાખવી જોઈએ નહીં. કોઈ વખતે ઇમરજન્સી હોય, કંઈ સાધન ન હોય તો અલગ વસ્તુ. બાકી તો લોકો કાયદેસર બોલે આજે રવિવાર છે તો ઘેર ઘેર રાંધવાનું, જવું જ પડે. આવું બધું ચાલે છે. આ અહીંયા નહીં, કલોલની વાત નથી કરતો, હું બીજા ગામની વાત કરું છું. કલોલમાં તો બધા બહુ બહુ સારા માણસો છે બાપજી. અહીંયા તો સવારે 6 વાગે પહેલા બધા નહાઈ ધોઈને તૈયાર થઈ જાય, ઘરમાં દીવાબત્તી કરે અને નહાયા ધોયા પછી જ એમના ઘરના લોકો માટે ચા બનાવે. ત્યાં સુધી તો ચાય બનાવતા નથી. બાકી અમુક જગ્યા તો એવા છે કે ચા થઈ જાય ને તો ગોદરામાંથી જ રજાઈ ઓઢીને હું તો એને કહે ચા થઈ. અમુક જગ્યા હો, અહીં નહીં, અમુક જગ્યા. હે લ્યો, આ એ કહેવું પડે હો. આ એકદમ હાજરે હુજુર ભગવાન હાજર છે કથામાં. લ્યો ચાય. લ્યો, આ મહારાજ કહે છે કરજુગની દેવી છે. એ દેવી નહીં, તમને ખબર ન હોય તો હું કામ વચ્ચે બોલો છો? આ સંજીવની બુટ્ટી છે. જ્યારે લક્ષ્મણજી મૂર્છિત થયા, હા, લક્ષ્મણજી મૂર્છિત થયા એટલે સુષેન વૈદ્ય એમ કીધું કે આમને સંજીવની બુટ્ટી પીવરાવ. લક્ષ્મણજીને સજીવન કરવા માટે હનુમાનજી મહારાજ દ્રોણાચલ ગયા ને ઉખાડીને લઈ આવ્યા મૂળમાંથી. પછી જડીબુટ્ટી એમાંથી કાઢીને સંજીવની બુટ્ટી અને લસોટીને પીવરાવી દીધું. પછી આપણે કોઈ વસ્તુ અમુક જ્યુસ ને એવું બધું બનાવીએ તો એમાંથી કૂચા નીકળે, એટલે એમાંથી રસ કાઢીને એને કૂચા ફેંકી દીધા. પછી કૂચાએ ફરિયાદ કરી, ભગવાન રામજી તો દુનિયાવાલામાં ને તમારામાં ફરક શું? મતલબ નિકલ ગયા પહેચાનતે નહીં. આ દુનિયાની રીતિ એ છે, મતલબ હોય તો સમજી જજો. ક્યાંથી હોધીને તમને આવી જાય અને કામ એનું પતી જાય તો તરત મોબાઈલ સ્વિચ ઓફ. અત્યારે તમે બધા ધારાસભ્યોને ફોન કરો, મારો બેટો એકે ઉઠાવે તો કહેજો. હમણાં ચૂંટણી પહેલા એક બકરી જંગલમાં ફરવા ગઈ, તો પહેલા એ કહી દઉં, પછી આ બકરીની વાત કરું. ભગવાનને કૂચાએ ફરિયાદ કરી કે આ દુનિયાની જેમ તમારો વ્યવહાર કામ પતી ગયા પછી અમને તમે ફેંકી દેવો છો. ભગવાન કહે આ કૂચા અહીંયા આ કરયુગ આવશે ને તો આ કૂચામાંથી કુ નીકળી જશે, એટલે ખરાબી નીકળી જશે અને ખાલી ચા બચી જશે. અને સવારમાં જ્યાં સુધી તને પીવે નહીં લોક ત્યાં સુધી એની મૂર્છા દૂર નહીં થાય. એટલે આ સંજીવની બુટ્ટી છે. એમ ગાવ ના. ઓમ જય શ્રી ચા દેવી, જય શ્રી ચા દેવી. એ રત્નવરણી માતા, રત્નવરણી માતા, કળયુગની દેવી. ઓમ જય શ્રી ચા દેવી. બસ બસ આ હનુમાનજી મહારાજને છેવટે સુરસા આગળ નાનું રૂપ ધારણ કરવું પડ્યું. તો 100 વર્ષના જે જીવન છે માણસનું, એમાં ભજન ક્યારે કરે? 100 વર્ષ તો મેં તમને ગણાઈ દીધા કેવી રીતે ખલાસ થઈ જાય. તો ભજન ક્યારે કરવું? થોડી જ વારમાં એના માટે બનાવવામાં આવ્યું કે 8 કલાક છે કમાવવા માટે, 8 કલાક ભજન કરવા માટે અને 8 કલાક બીજા બધા વ્યવહાર માટે. એક જણાએ ફરિયાદ કરી કે આ 8 કલાક ઊંઘવામાં ઓછું પડે, બરોબર ચલાવી લઈશું, પણ 8 કલાક કમાવામાં પૂરું નહીં થાય. હોર કલાક બોલાની મેર પડતો નથી અત્યારે. કંઈક કરો તો એક કામ કરો, ભજન કરવામાં કાપ મૂકો 6 કલાક
અને કમાબામાં થોડું વધારો. 6 કલાકમાં વહેંચી દીધા. છેલ્લે એમ જ કહી શકાય, છેલ્લે કહે છે કે 3 કલાક પણ તમે ભગવાન માટે કાઢો તો બાકીના 21 કલાક રખેવાળી તમારી એ કરવા માટે તત્પર રહે છે. ભગવાન કહે છે એ થા મામ પ્રપદ્યંતે તાંસ તથૈ ભજામ્યહમ. મને જે ભાવથી જેટલું ભજે છે હું એને એટલું સાચવું છું. 3 કલાક માટે પણ ભજન કરવામાં જો તમને જોર આવે તો જવા દો, 3 કલાક ભજન કરવું નથી. શ્વાસે શ્વાસે રટું તારા નામ પ્રભુ એવું માંગુ છું. શ્વાસ શ્વાસ પર કૃષ્ણ ભજી, શ્વાસ શ્વાસ પર કૃષ્ણ ભજી, वृथा श्वास जन खोए, ना जाने इस श्वास का फिर आवन होए न हो. 1 કરોડ રૂપિયા લઈને કોઈ કરોડપતિ નીકળે કે મારા જે શ્વાસ નીકળીને જતા રહ્યા ને બહાર એને કોઈ પાછું લાઈને ફિટ કરી દેવો તો 1 કરોડ રૂપિયામાં પણ મળે. એક એક શ્વાસથી સત્કાર્યમાં લાગી જાઓ, ભગવાનને પ્રસન્ન કરવામાં લાગી જાઓ. મોત એનું સુધરે જેને અંત સમયમાં પરમાત્માનું ધ્યાન રહે. આ મુશ્કેલ કામ છે. ડોંગરેજી મહારાજ કથામાં કહેતા, એક જગ્યા વર્ણન આવે છે કે મરતી વખતે ફક્ત એક વખત રામ બોલે એનો ઉદ્ધાર થઈ જાય. લક્ષ્મણ કિલ્લા અયોધ્યાના મહંત સીતારામદાસજી મહારાજ જયપુરમાં કથા કરતા હતા અને એક શ્રોતા સમુદાયમાંથી કોઈએ પ્રશ્ન પૂછ્યો, મહારાજ મરતી વખતે એક જ વખત રામ બોલે અને એ મુક્ત થઈ જાય તો તમે આ તાળીઓ પરાવો છો ને ધૂન બોલાવો છો અને 24 કલાક ભજન કરવાનું કહો છો, એનો મતલબ શું? મરવાનું આપશે ત્યારે રામ કહીશું ને તરી જઈશું. અર્જુન ભગવાનને પૂછે છે ગીતામાં કે આ મન મારા વશમાં નથી, એના માટે મારે શું કરવું જોઈએ? બહુ મોટી વ્યથા છે. મનને પરમાત્મા સાથે જોડો. એક વખત રામ બોલીને તરી જાય, પણ રામાયણમાં એક ચોપાઈ છે, જન્મ જન્મ મુનિ જતન કરાહી અંત રામ કહી આવત નાહી. જન્મ જન્માંતર કલ્પ કલ્પાંતર યુગ યુગાંતર સુધી અભ્યાસ કરે, જન્મ જન્મ મુનિ જતન કરાહી યુક્તિ કરે, પછી છેલ્લે રામજીનું નામ આવે. મેં મારી પહેલા અનેક કથાઓમાં હું કહી ગયો છું કે જ્યારે હું 8મા ધોરણમાં ભણતો તો મારા મામાના ગામમાં રહેતો. અમારે મામા નથી, હવે તો બાએ ગુજરી ગયા હશે, નાનીએ ગુજરી ગયા હશે. તો તમે બધા જાણો છો દીકરાનો દીકરો વાલો હોય ને એના કરતા દીકરીનો દીકરો વધારે વાલો હોય. એટલે કોઈની તાકાત તો નહીં કે મને કંઈ કહી શકે. અને આમે અમારી નાની જરા જબરી હતી, આખા વાહમાં કોઈનું નહીં ચાલે. સાંજના ટાઈમમાં એક ડોશીબાની ખબર કાઢવા માટે અમે ગયા. નાની ગયા એટલે હું તો ગયો જ હોઉં ભેગું. ત્યાં ગયા. તમે બધા જાણતા હોય તો પછી દાંત નહીં કાઢો, પછી છેલ્લે દાંત કાઢજો, હપ્તે હપ્તે કાઢજો. કોઈ એવું જરૂર નહીં કે એડવાન્સમાં આપણે કાઢવું. હપ્તે હપ્તે કાઢજો, થોડું ઘેર જઈને કાઢજો. એટલે કે આમતે કોઈને એમ ન લાગે કે આ બેન બહુ દાંતો કાઢે છે. ડોશીબા મરવા પડેલા, જે જાય ને કહે કે ભજન કરો, ભગવાનનું નામ લ્યો. અમારી દાદીએ એમ કીધું કે રામ બોલો, રામ રામ બોલો. તો ડોશીબા સામે જવાબ આપે છે નથી બોલાતું, રામ બોલો રામ. તો એ ડોશીબા એમ બોલે કે નથી બોલાતું પણ રામ નથી બોલતા. આ મારા મગજમાં ફિટ થઈ ગયેલું છે, હું ઘણી વખત કહી જાઉં છું. પછી મારી દાદીએ પૂછ્યું, કહ્યું કે શું નથી બોલાતું? તો કહે તમે જે કહો છો એ. પછી મારી દાદીએ પૂછ્યું કે હું શું બોલું છું? કે અયોધ્યાવાલા દશરથના છોકરાનું નામ પણ નથી બોલાતું. અરે જન્મ જન્મ મુનિ જતન કરાહી અંત રામ કહી આવત નાહી.
અંત રામ રામ કહિયાવત નાહી. તો આ ડોંગરેજી મહારાજ દાખલો આપતા એ હું તમને કહું. આ બાપજીને તો ખબર જ હોય, તમે બધા બી કહીશ એટલે યાદ આવી જશે. એક દુકાનદાર હતો, દુકાનદાર મરવા પડ્યો, પોતાના દીકરાઓને બધું હોંપી દીધું, મરવા પડ્યો છે. હવે બોલી શકાતું નથી, ખાવાનું બંધ, પીવાનું બંધ. હવે ઘડીઓ ગણાય છે કે ક્યારે આ રામ બોલી જાય. એટલામાં એ કંઈક કહેવા જાય અને કોઈને ખબર ન પડે. ચારે છોકરા ભેગા થયા. છોકરાઓ કહે કે બાપા ક્યાંક ચરુ દાટીને મૂકી રાખેલા છે ને એ બતાવવા માગે છે. આ ચરુ દાટીને ક્યાંક મૂકી દીધા છે ને એ હવે બતાવવા માગે છે. ડોક્ટરને બોલાવી આવ્યા. ડોક્ટર સાહેબ, મારા બાપા થોડું બોલે એવું કરો ને, કે ભાઈ 5000 ઇન્જેક્શન થશે. દીકરા કહે કે ભલે 10,000 થાય, બોલશે તો ખરા ને. બોલે 2 શબ્દ બોલશે. એટલે કઈ વાંધો નહીં, 2 શબ્દ બોલશે અને ચોક લાખ, 2 લાખ, 5 લાખ, 25 લાખનું માલ મળી જાય તો ભલે ને 5000 જાય. ડોક્ટર આયા, ઇન્જેક્શન આપી અને બધા મોઢા સામે જોઈને તાકી રહ્યા એકદમથી. ત્યારે ડોહા કહે છે, મારા મોઢા સામે હું જોઉં છો, બાછરડા હવરની ચાવી જાય છે. આમ કહેતા કહેતા એનું મોત થયું. એટલે કહેવાનો મતલબ એ છે કે તમે જીવનભર જે કામ કરશો અંત સમયમાં એ જ તમને યાદ રહેશે, એમાં જીવ રહેશે. એક મહાત્મા હતા, આખા જીવન જંગલમાં રહ્યા. મરતી વખતે એક આવાના નીચે બેઠેલા હતા, ઉતા હતા અને નજર પડી ગઈ કેરીમાં. આહા, આટલું સરસ પાકેલું કેરી ખાવાની ઈચ્છા થઈ અને એ ઈચ્છા કરતા કરતા મૃત્યુને પામ્યા. અને એ જીભ રહી ગયું એમાં, તો કેરીની અંદર કીડા થયા. આપણે પહેલો વરસાદ પડે ને ત્યારે કેરી કાપીને જોજો, એમાં કીડા હોય. કયા કેરી કહેવાય ને? ભૂલી ગયા? કોઈ લંગડા કહે, કોઈ ના આપુસ કહેવાય. લ્યો, આ છોકરાને ખબર છે, મને ખબર નથી હજી. હે, તો તમે બધા સમજી ગયા હશો. ભલે અમને સમજણ ન પડી ને મારે હમણાં સમજવું નહીં, કેટલી કથાઓ હજી કરવી બાકી છે. અંત સમયમાં તમારી બુદ્ધિ જેમાં રહી જાય એમાં તમારો અવતાર થાય. બાપજી હમણાં એક બહુ સરસ વાત કરી રહ્યા હતા. બિંછુ કરડે ને એને ખબર પડે. આમાં એકાદ તો હશે જેને બિંછીએ ડંખ મારી હોય, એ કે નથી? આ લ્યો, કાકા જ બેઠા છે. અંબાલાલ કાકા, તમને કેવી મજા આવે એ વખતે? એમ વર્ણન છે. આ સામાન્ય શ્લોક નથી. પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. દુનિયામાં મોટામાં મોટું દુઃખ જન્મ લેવું, મરવું. કોઈના મનમાં એમ થાય કે હા, માના પેટમાં આવું, એમાં હું, એમાં તો બહુ મજા હશે. કોઈ કહેવા વાળો નહીં, કોઈ સાંભળવા, ગમે તેમ રમો, ગમે તેમ ભટકો, કોણ ના પાડે અંદર. પણ માતાના પેટની અંદર અનેક જાતની કીડાઓ છે. મલ છે, મૂત્ર છે, માંસ છે, મજ્જા છે, અને અનેક કીડાઓ એમાં ફરે છે. અને જીવના શરીર ઉપર જ્યારે એ કીડાઓ ફરે ને ત્યારે એ ફરિયાદ કોને કરે અને એની ફરિયાદ કોણ સાંભળે? પછી તમને એમ થશે જન્મ લીધા તો પછી તો મજા ના, બધા આપણને હિચક્યો ચડાવે, બધા રમાડે, બધા આપણને લાડ કરે. ના, જ્યારે માં રસોઈ બનવા જાય ત્યારે એને સુવાડી દે, પલંગમાં કે ઘોડિયામાં હોવાડી દે. અને એ વખતે એને ખટમલ કાઢ, શું કહેવાય ને ભાઈ ખટમલ ને, પાછું ભૂલી ગયો, માકડ. એને કરડે, બોલતા આવડે નહીં, એ ફરિયાદ કોને કરે? મોટા થયા પછી તો મજા ના, કે પછી શું મજા? પછી તો મમ્મી પપ્પા દખ્તર પકડાઈને કહે જા નિસાર બનવા. અત્યારે 3-4 વર્ષના છોકરાને તમે જુઓ, દખ્તર તો 3 કિલો 4 કિલો ને 5 કિલો ઉપાડીને જવું પડે. મને તો દયા આવે હો, કે એવી કોઈ ઇન્જેક્શન બનાવે વિજ્ઞાન વાળા કે એક ઇન્જેક્શન આપે ને છોકરો ભણીને તૈયાર. એવી કોઈ ગોળી ગળાઈ દે. હું અંગ્રેજી શીખી જાઉં થોડું, પણ એવી ગોળી હોધાની નથી હજી. પછી તો મજા ના, ભણી ગણીને પછી તો મજા ના. પછી શું મજા? હજી તો નોકરીની શરૂઆત નથી કરી. બાપ કહે છે તું ઓછું કમાય છે,
હવે એટલામાં તો બાપાએ લગ્ન કરાવી દીધા. પછી બાયરીનો તો ખર્ચો વધી જ જાય ને, કે આ કંપનીનું લિપસ્ટિક ચાલે નહીં, ફલાના કંપનીનું જ જોઈએ. ઓનલાઈન મંગાવો, હારા 7,000નું બિલ આવી ગયું. પાછા એમ કહે કે તમારા ઓફિસના સરનામે મંગાવજો, લે ભર ત્યાં. 10,000 કમાઈએ છીએ ને મહિને 25,000નો ખર્ચો, આમાં શું મજા? કઈ વાંધો નહીં, પછી છોકરો થશે ત્યારે તો મજા આવશે ને. છોકરો મોટો થયો, છોકરા કમાતો થયો, પણ હવે ઘરમાં જ્યારે પુત્ર બધું આવી ત્યારે પુત્ર બધું એ છોકરાનું અપહરણ કરી લીધું. હવે ડોશી પાસે છોકરાને જવા જ નહીં દે, અને જો કદાચ ભૂલે ચૂકે જાય તો પછી પેલી હડતાલ ઉપર ઉતરે કે તમારે માનું જ હું ફરવું, તું તો લગ્ન કરીને મને લાયા હું કામ. પછી બેચારા કરે શું? એના પછી તો ઘેડ પણ આવ્યું, તો છોકરાના છોકરા હવે આવીને કહેવા લાગ્યા, ઓ ડોશી તમને ખબર ન પડે, છાનામાના બેહી રહો. ઓ મને ખબર ન પડે, તારા બાપને મોટો મેં કર્યો અને પછી મને જ ખબર ન પડે. મનુષ્ય જીવનમાં ક્યાંય સુખ નથી, શાંતિ નથી. શાંતિ ત્યારે છે જ્યારે મન ભગવાનમાં લાગી જાય. મરતી વખતે, છેલ્લી વખતે જીવનો જે મન છે એ મન પરમાત્મામાં લાગી જાય તો એને 2 ઘડી પણ નથી, 1 ઘડીની અંદર મુક્તિ થઈ જાય. 7 દિવસ તો બહુ દૂરની વાત છે પરીક્ષિતજી. કે પણ મન ભગવાનમાં લગાવવું, પણ એના માટે કરવું શું? મન તો મારા બસમાં છે જ નહીં. કોઈની ઘરવાળી કહ્યા ગળી હશે, કોઈનો ઘરવાળો કહ્યા ગરો હશે, છોકરો કહ્યા ગરો હોય, અરે અમુક તો બહેનો ગામડાના હોય ને તેની ભેંસ પણ કહ્યા ગળી હોય. હા, બીજાનું અંધારામાં જો બીજું હાથ લગાવે તો દોહવા નહીં દે. અંધારામાં હાથ બદલાય તો ભેંસ દોહવા ન દે. લ્યો, આ પટલાનીઓને ખબર, ડોશીઓને, જૂની પટલાનીઓને. નવી પટલાનીને ખબર ન હોય. 2, 4, 5, 5 ભેંસ રાખ્યા હોય ને એને ખબર હોય. મેરે પ્યારે, મન મારા બસમાં નથી, એના માટે મારે શું કરવું? કે મનને બસમાં કરવા માટેનો સાધનો છે. જીતાસનો. સૌથી પહેલા આસનને જીતો. એક આસનથી બેસવાની ટેવ પાડો. અત્યારે તો 33 વર્ષની ઉંમર થાય ને તો પગે ઢેચને વાહ આવે છે, વાહ. 33 વર્ષની ઉંમર વાળાની. અને 33 વર્ષની ક્યાં વાત કરું, મારા આશ્રમમાં એક છોકરા રહે છે ચિરાગ, એને તો 19 વર્ષે વાહ આવે છે. ચાલો કાંઈ ખાઈ શકતો નથી. આ તો મારા હનુમાનજીની કૃપા થઈ તો એ જીવ બચી ગયો, નહીં તો ક્યારનો મરી ગયો. મારા હનુમાનજી બચાયા, બીજું કંઈ કહેવાનું નહીં. કાકાને ખબર છે આ 19 વર્ષના વ્યક્તિની અત્યારે વાહ આવે છે. લ્યો, પણ નીતિ શાસ્ત્ર એમ કહે છે જીત આસનો. પહેલા તમે આસનને જીતો. કશું ન આવડે તો થોડા દિવસ ટેવ પાડો, કલાક બેસવા માટે, 2 કલાક બેસવા માટે. અને અમારી તો મજબૂરી છે એટલે અમારે 6 કલાક બેહી રહેવું પડે. એક જ આસન હો, તમે આગા પાછા થાઓ. ઘણા લોકો તો વ્યાસપીઠ આગળ જ પગ લાંબો કરી દે. હું એક જ આસન, એક વખત પલાઠી પદ્માસન વાળીને બેહી ગયો, પછી વાત પતી ગઈ. હવે જ્યારે મારા ભાગવતજી છોડાવે ત્યારે ખરું, પણ એની કૃપા હો. બાકી વ્યાસપીઠ સિવાય હું બેહતો નથી ક્યાંય ઝપીને. મને ઝપ ન થાય આશ્રમમાં. આ કામ હોય, તે કામ હોય, આ બાજુ જવું, એમ જોવું, છોકરાઓ કામ કરે છે કે નહીં, કેટલી બધી ઝપા હોય. અહીંયા આવવાનું હતું ત્યારે તો જગો પગ ભાગીને બેઠો, એને દવાખાને લઈ ગયા પાછા. કાકા કહે મને લેતા જજો. હવે કાકાને લઈ જાઓ કે જગાને લઈ જાઓ? શેઠ કેમ નથી આયા આજ? હા, મેરે પ્યારે, પહેલા આસન જીતો. એક જગ્યા, એક આસનથી બેસવાની પહેલા ટેવ પાડો. આમાં એક ડોશી એવા નથી કે 1 કલાક ઝપીને ક્યાંય બેહતા હોય. બહુએ ના પાડી હોય તોય બેહ નહીં ઝપ કરી. પછી લખે છે જીત શ્વાસો. શ્વાસ જીતો. નથી કે રામદેવ બાબા નથી બતાવતા 5 વાગે ટીવીમાં આવીને પગ પછાડવા બેહી જાય છે મારા બેટા?
કેટલી તકલીફો, મને તો બહુ દયા આવે છે રામદેવ બાબા ઉપર, બહુ દયાના પાત્ર દુનિયામાં કાકા કોઈ હોય તો તે બાબા રામદેવ છે. પહેલા તો કોંગ્રેસના રાજમાં બોલતા હતા એ ખરા, હવે તેલ કાઢી નાખવા વાળો આવ્યો છે, બોલાતું નથી. 5 વાગે ટીવીમાં આવવા માટે બેચારાને 3 વાગે જાગવું પડે, ત્યારે તૈયાર થઈને આવે. કેવી તકલીફ, મને દયા આવે છે. શ્વાસ એક બાજુ નાક દબાવો, બંધ કરો, ઉપર ખેંચો, પછી પાછું એને દબાવો, પછી આને છોડો. આ બધું અનુલોમ વિલોમ કરો. નહીં, ધીરે ધીરે એનાથી તમારા બ્રહ્મરંગ શુદ્ધ થશે, પવિત્ર થશે. અને બ્રહ્મરંગ પવિત્ર થશે. લ્યો આ અનુલોમ વિલોમ સંભાળતા શેઠાઈ ગયા. શ્વાસને જીતવા પછી કહે છે કે સંગને જીતો. સારા સંગમાં રહો, ખરાબ સંગને છોડો. કોન કુસંગતિ પાઈ નસાઈ, કુસંગમાં પડ્યા પછી કોનું નાશ ન થયું. અને સત્સંગતિ કથે કિંગ ન કરોતિ પુષ્પામ. સારા સંગમાં સારા વ્યક્તિ જોડે બેહવાથી તમે ઉપર તરફ પ્રસ્થાન કરશો, ઉપર ઉઠશો. અને જો ખરાબ વ્યક્તિનો સંગ હશે તો તમને કોઈ સારા નહીં કહે. એટલે સારા વ્યક્તિનો સંગ કરો. અને સંગ ખરાબ હોય તો વર્ણન છે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો ભી જાયતે. ક્यों ગીતાજી, ખરાબ સંગ હોય તો કામના જાગે, કામનાની પૂર્તિ ન થાય તો ક્રોધ થાય. અને ક્રોધ થાય એટલે બુદ્ધિ ભ્રષ્ટ થાય, બુદ્ધિ ભ્રષ્ટ થાય એટલે પછી બધું સત્યાનાશ. બોલો શિયાવર રામચંદ્ર કી. સંગ જીતો અર્થાત આસન જીતો, શ્વાસ જીતો, સંગ જીતો. અને પછી કહે છે જીતેન્દ્રિય, 10 ઇન્દ્રિયોને જીતો. બોલે ઇન્દ્રિયો મારા બસમાં નથી, એને જીતવા માટે શું કરવું? ઇન્દ્રિયોને જીતવાની જરૂર નથી. જે અત્યાર સુધી ગલત રસ્તામાં જતા હતા એને સારા રસ્તામાં વારી દો. જે હાથ ચોરી કરવામાં હતા એને ભગવાનની પૂજામાં લગાવી દો. આ ઇન્દ્રિયનો ઉપયોગ થઈ ગયો. 10 ઇન્દ્રિયોને જીતવાનું કહે છે. આ વ્યવહારથી જો જીઓ તો મન ભગવાનમાં લાગે. અને મન ભગવાનમાં લાગી ગયા પછી મૃત્યુ આજે આવે કે પછી અનાદિકાલ પછી આવે, એ મૃત્યુથી ડર રાખવાની કોઈ જરૂર રહેતી નથી. એને મૃત્યુને બીક નથી લાગતી, કારણ કે મૃત્યુ આ શરીરનું જે કહે છે એ તો ક્યારના મરેલા જ છે. પંચભૌતિક આ શરીર, કારણ આ અંદરમાં એ 5 તત્વ છે અને બહારમાં એ 5 તત્વ છે. આખી દુનિયા આ 5 તત્વથી નિર્મિત છે. એ અંદરમાં ભી છે ને એ બહારમાં છે. મારા તમારા શરીરની અંદર આ 5 તત્વથી આ બધું બનેલું છે. જે કંઈ દેખાય છે કોઈ ટકાઉ નથી. આ પંચભૌતિક શરીરમાં કે આ સંસારમાં કોઈ વસ્તુ ટકાઉ નથી. સવારમાં તમે રસોઈ બનાવો, હાજે ખરાબ થઈ જાય, હાજે બનાવો હવારે ઉતરી જાય. આજે તમે દુકાનમાંથી કપડાં લાવો, બીજા દિવસે જૂનું થઈ જાય. ગાડી આજે છોડાઈને લાવો, બીજા દિવસે 15,000 રૂપિયા કપાઈ જાય. બોલો શેઠ, બીજા દિવસે 15,000 કપાઈ જાય. દરેક વસ્તુ નાશ તરફ જાય છે, દરેકનું મૃત્યુ છે. એક જગ્યા હું કથા કરતો હતો કે ભાઈ જે જન્મે બધાને મરવું પડે. એક ભાઈ તો 2 દિવસ પછી કથામાં આવીને નિહાકો નાખીને બેહી ગયો એક બાજુ. મેં કીધું કે આજે કૃષ્ણ જન્મની કથા આવશે અને તું શું કામ ઉદાસ થઈને બેઠો છે? મને કહે મને ચિંતા થાય છે. મેં કીધું શની ચિંતા થાય છે? મને કહે મને બહુ ચિંતા થાય છે. તમે કથામાં કહેતા હતા જે જન્મે બધાને મરવું પડે. તો મેં કીધું મરવું તો પડે ને, તો તને મરણની બીક લાગે છે? કે ના રે ના, હું તો ભલે મરી જઉં, આમે અમારાથી ઘરના બધા કંટાળેલા છે. હું મરું તો વાંધો નહીં, પણ મને ચિંતા એ થાય છે કે સૌથી છેલ્લે આ દુનિયામાં મરશે એને ઉઠાઈને સ્મશાન ઘાટ કોણ લઈ જશે? આવી બધી બલા ચિંતા કર્યા વગર તમે પરમાત્માનું ચિંતન કરો, ચિંતન ભગવાનમાં મન લગાવો. તો સુખદેવજી મહારાજ કહે છે પરીક્ષિત મન ગોવિંદમાં લાગી જાય તો એનો વેરો પાર થઈ જાય. પણ મારું અને તમારું મન સાધારણ નથી. અમદાવાદથી મુંબઈ જવું હોય તો વિમાનમાં એ 1/2 કલાક થાય. 1/2 કલાકમાં વિમાન મુંબઈ પહોંચાડે. આ તો 1-2 વખત ગયા એટલે કહું છું, બાકી આમ અનુભવ વગર ના કહેવાય.
હવે તો ઘણા બધા જઈ આવ્યા પાછા. 25 જણા તો અમારા હંગાત હતા. 27 નહીં, 27. સવા કલાકમાં ઝડપીમાં ઝડપી સાધન તો વિમાન જ ને, કે બીજું કઈ? એનાથી ઝડપી કશું નહીં ને. ઝડપીમાં ઝડપી સાધન વિમાન. પણ અમારા ને તમારા મનને મુંબઈ પહોંચવું હોય તો સેકન્ડ ન લાગે. ભારત મુંબઈના હલવા ખાવા મોહનલાલની દુકાનમાં પહોંચી જાય. એ મોહનલાલ તારા મહાની વાત નથી કરતો. તારા મહા તો આયા કાલે હાજરી પુરાઈને જતા રહ્યા. કંકોત્રી જઈ આજે દેખાય છે ક્યાં? હે એવું છે? શની કથા છે? ભાગવતની? એમ? વાહ ભાઈ વાહ. આ બધી જગ્યા આમંત્રણ છે એટલે જવું પડે. હા જવું પડે. સગાડી થઈ જાય એ ચિંતા હોય, પણ ભાગવતજી થઈ જાય એ ચિંતા નહીં હોય. મેરે પ્યારે, મન ભગવાનમાં લગાવો એટલે આ પહેલા પ્રશ્નનો જવાબ છે. જલ્દી મરવા વાળાને શું કરવું જોઈએ? તો એકદમ એક લીટીમાં જવાબ આવે, મન ભગવાનમાં લગાવી દેવું જોઈએ. ડીંગુચારામજી મંદિરના મહારાજ ભગવતદાસ શાસ્ત્રીજી મહારાજ અહીં પધારી રહ્યા છે. આવો બાપજી, પધારો પધારો પધારો. આજથી 20 વર્ષ પહેલા આ કથામાં કદાચ હંસાબેને આમંત્રણ ના આપ્યો હોય ને તો એ આ મહારાજને ખબર પડે દંડી બાપુની કથા છે તો આ મહારાજ ચોક્કસપણે આવ્યા હોય. એનું કારણ તમને કહું. 20 વર્ષ પહેલા એમને મને કીધેલું, દંડી બાપુ ये अंडारा भंडारा का चिंता छोड़ो, तुम तो राम कथा में लग जाओ और पूरे दुनिया में तुम्हारा डंका बच जाएगा. જ્યારે જ્યારે કથામાં બેસો ને ત્યારે ત્યારે એમના શબ્દો મને યાદ આવે. હજી ઘણી વખત પૂછે, દંડી બાપુ હવે કંઈ ખૂટે છે? મેં કીધું દુનિયામાં આજ સુધી ક્યાં કોઈને પૂરું થયું છે કે મારું થાય? પણ ખરેખર તો ઈમાનદારીની વાત આ છે કે કોઈને ગમે તે ખૂટતું હશે, બાકી મારે મારા અંગત, મારા પારમાર્થિક જીવનમાં જેટલું કરવું જોઈએ હું એ પ્રમાણે કરું છું અને એ પ્રમાણે આગળ વધું છું. મને મારાથી સંતોષ છે. બાકી વ્યવહારમાં તમે કીધું એમ વ્યવહારમાં કોઈને કદી પૂરું થતું નથી. અમારા પાનસર ગામના નાયક નટવરભાઈ સોમનાથ નાયક જ્યારે શરૂઆતમાં પાનસર આવ્યો ત્યારે મારા સાચા મિત્ર ગણો, સાચા વડીલ ગણો. 1974ની સાલમાં ઇન્દિરા ગાંધીએ એમને એવોર્ડ આપેલો અને એમની એક બહુ જ સુંદર ભજન મને આવડતું નથી પણ લીટી ભૂલાતી એ નથી. કોઈની પૂરી ના થઈ આશા અધૂરી રહી. કોઈની પૂરી ન થઈ આશા અધૂરી રહી. આ વ્યવહારિકમાં એવું હોઈ શકે, બાકી પારમાર્થિક પથમાં ભગવત કૃપા ગુરુ મહારાજના આશીર્વાદ હંમેશાથી ઉત્તર પ્રગતિ થઈ છે અને આવા વડીલોના આશીર્વાદથી થઈ રહ્યું છે. અને એમાં હું કોઈ જગ્યા બાંધછોડ કરતો એ નથી. બાપજીએ કીધું કે હું સરળ છું, પણ ખરેખર બાપજી હું સરળ નથી. આ તમને ખાલી દેખાય છે, બાકી હું જરાય સરળ નથી. લ્યો, બાપુ તો પ્રમાણપત્ર આપી જ દીધા છે મને. લ્યો, પણ ઘણી વખત જ્યારે સૈદ્ધાંતિક બાંધછોડ કરવાનું આવે અને હું મારી જગ્યા બરોબર હોઉં તો સામે વાળો 1 લાખ દલીલ કરે પણ હું સ્વીકારું નહીં. એને કહેવું જ પડે આઈ એમ વેરી સોરી. પછી પાછું હું પડતું મેલી દઉં, પછી બીજું બધું છોડી દઉં, ત્યાં સુધી નહીં. સુખદેવજી ને પરીક્ષિત રાજા પ્રશ્ન પૂછે છે, હે ગુરુ મહારાજ, આપે કહી દીધું કે મનને ભગવાનમાં લગાવે એનો વેરો પાર થઈ જાય. મનને કેવી રીતે જીતવું એનો રસ્તો આપ બતાવો છો. એનો રસ્તો ફરીથી કહી દઉં, આસન જીતો, શ્વાસ જીતો, સંગ જીતો અને 10 ઇન્દ્રિયને જીતો. આટલું જીત્યા પછી મન ઓટોમેટિક તમારા કહેવા પ્રમાણે ચાલશે. હવે મને એ કહો કે જ્યારે આ દુનિયામાં કશું જ ન હતું ત્યારે શું હતું અને કશું નહીં રહેશે ત્યારે શું રહેશે? અને વચ્ચેની સમયમાં આ દુનિયાની દશા શું હોય છે? આ દુનિયા ભગવાને કેવી રીતે ઉત્પન્ન કરી? શા માટે ઉત્પન્ન કરી? એમને શું તકલીફ હતી?
અમુક સમય જાય એટલે પૃથ્વીનો પ્રલય થઈ જાય, પૃથ્વી રસાતલમાં જાય અને માણસો બધા આકાશમાં ઉડવા લાગે. એક વખત ભગવાનની ઈચ્છા થઈ કે મારે કંઈક કરવું છે, કંઈક વિચરણ કરવું છે. ભગવાને સૌથી પહેલા પાણીની ઉત્પત્તિ કરી, સૌથી પહેલા પાણી બનાયા. પછી ભગવાન વિચાર કરવા લાગ્યો કે પાણી સિવાય તો બીજું કંઈ છે નહીં અત્યારે, પણ મારે રહેવા માટે તો એક ઓફિસ જોઈએ કે નહીં જોઈએ. તો ભગવાને પાણીની અંદર જ રહેવા માટેની વ્યવસ્થા શેષનાગને કહીને અને સુવા માટે રહેવા માટે પોતાની વ્યવસ્થા કરી લીધી. બોલો શ્રી શેષ નારાયણ ભગવાન કી. ભગવાન નારાયણ પાણીમાં રહેવા લાગ્યા. નાર આયન નારાયણ. નાર એટલે પાણી, પાણી એટલે નાર. એમાં અયન એટલે ઘર કરીને રહેવા લાગ્યા, સુવા લાગ્યા, એટલે નારાયણ ભગવાનનું નામ પડી ગયું નારાયણ. હવે ભગવાનને એમ થયું કે એકલો એકલો મને કેવી રીતે મજા આવે, એકલો માણસ ગાંડો થઈ જાય, એટલે મને પણ કોઈ સાથીદાર તો જોઈએ કે ના જોઈએ. ભગવાને ઈચ્છા કરીને એમના નાભીમાંથી એક કમલનું ફૂલ નીકળ્યું, કમલ, અને એના ઉપર બ્રહ્માજી પ્રકટ થઈ ગયા, 4 મોઢા વાળા, 4 બાજુ મોઢા. એમને પાછું વળીને જોવું પડતું નથી, ડાયરેક્ટ જ બધું 10 બાજુ દેખાય છે. એમને આપના જેમ મોઢું ફેરવીને નથી જોવું પડતું, 4 બાજુ દેખાય. એમ ગણવા જાવ તો 10 દિશામાં દેખાય. બ્રહ્માજી વિચાર કરવા લાગ્યા કે મને 10 દિશામાં દેખાય છે, પણ હું ક્યાંથી આવ્યો એ મને દેખાતું નથી. હા, અચ્છા, જા કમલના ફૂલ ઉપર બેઠેલા એમ થયું કે આમાંથી હું આવ્યો. એટલે કમલનાલની અંદર નીચે જાય ને ઉપર આવે, નીચે જાય ને ઉપર જાય, પણ હજી સુધી કઈ ખબર પડે નહીં. ભગવાને આકાશવાણી દ્વારા સૂચિત કરી, બ્રહ્માજી ત અને પ, તપો, પહેલા તપ કરો. દુનિયામાં કોઈ પણ વ્યક્તિ હોય, ગમે ત્યાં એને ઘસારો બેઠ્યો હોય તો જ આજે ઉજળું દેખાય, બાકી ઘસારા વગર, પરિશ્રમ વગર કોઈ ઉજળું થાય નહીં. અને અનાધિકાર કોઈ કારણસર મહેનત વગરનું આવી જાય તો એ પચાવતા ન આવડે, પચે નહીં. પછી એ માણસ બેફામ થઈ જાય, ન કરવાનું કરી બેસે. ધન નો અને તન નો બંનેનો એ દુર્વ્યય કરી નાખે, એને કઈ ફાયદો થાય નહીં. બ્રહ્માજી વિચાર કરવા લાગ્યા, મને તપ કરવા માટેનો આદેશ છે, કારણ કે કશું હતું જ નહીં, અસ્થાવર નહીં, જંગમ નહીં, અંડજ નહીં, ઉદ્ભજ નહીં, સ્વેદજ નહીં, જડાયુ જ નહીં, કશું હતું જ નહીં. બ્રહ્માજી તપ કરવા લાગ્યા અને તપથી પ્રસન્ન થઈને પ્રભુ ભગવાન શ્રીરામજીએ એમને સૃષ્ટિ વિસ્તાર માટે વાત કરી કે તમે સૃષ્ટિના વિસ્તારમાં લાગી જાઓ. બ્રહ્માજી આ સૃષ્ટિનું નિર્માણ થયું, બ્રહ્માજીને ખબર પડી ત્યારે ભગવાન નારાયણે બ્રહ્માજીને 4 શ્લોકના ભાગવત પ્રદાન કરે છે. ભાગવત જ્ઞાન શીખવાડે છે. ભાગવત શું છે એને 4 શ્લોકમાં વર્ણન કર્યું. ભગવાન કહે છે કે જ્યારે આ દુનિયામાં કશું ન હતું ત્યારે પણ હું હતો, અને કશું નહીં રહેશે ત્યારે પણ હું રહીશ. આ કેવી રીતે? ભગવાન બ્રહ્મ છે. દાખલા તરીકે કોઈ આપવાના નથી, આ તો ખાલી એક વાત કરું છું. કોઈ મને 1 કિલો સોનાની ઈંટ આપી દી, અને કાકા તો અમારા ઓળખીતા જ છે, એટલે કાકાને 1 કિલો હોનું આપી દઉં. કાકા હારા દાગીના બનાવી લાવ. એટલે કાકા એક હાથ ના બનાયા ને, એક કાન ના બનાયા ને, એક ગળા ના બનાયા ને, એક કમર ના બનાયા, અને આ બધી જાતના દાગીના બનાવીને લાયા. હવે એને કોઈ હોનું કહીને નથી બોલાવતું. હવે શું કહે છે કે આ કુંડળ છે, આ નથની છે, આ બાજુબંધ છે, આ ચેન છે, આ કંદોરો છે, એનું નામ બદલાઈ ગયું. પહેલા 1 કિલોનો ઈંટો, સોનાનો ઈંટ, એ સોના કહેવાય. અને અત્યારે જ્યારે દાગીના થઈ ગયા તો દાગીનાની અંદર પણ સોના જ છે. પણ એક દિવસ મારી બુદ્ધિ બગડી, કારણ કે બાવા લોકોની બુદ્ધિ ક્યારે બગડે નક્કી ન કહેવાય.
એટલે એક દિવસ મારી બુદ્ધિ બગડી ને બધા જ દાગીના ભેગા કરીને અને ઉખલમાં નાખીને ખાંડની લાઈને મેં ટીચી નાખી બધા દાગીના ખલાસ. પછી શું થઈ ગયું? બધું શું? સોનું. પહેલા એ સોનું હતું, બચ્ચે ભી દાગીના રૂપમાં પણ સોનું હતું અને પછી પણ એ સોનું જ છે. ભગવાન કહે છે કે હું પહેલા પણ હતો, બચ્ચે હું બધામાં છું, છતાં પણ બધાથી પર છું. બધામાં હું જ છું, મારા વગર કોઈની સત્તા જ નથી. બધામાં હોવા છતાં બધાથી પર છું. જેના જેના અંદર દેખાઈ પડે છે, જીવતા માણસ દેખાય છે, બધામાં પરમાત્માનો વાસ છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદય તિષ્ઠતિ અર્જુન. એટલે માણસ જીવે છે. નહીં તો રામ રમી જાય તો પછી શું થાય? રામ બોલો ભાઈ, રામ થઈ જાય. જય સિયારામ બોલો. ઘણા ટાઈમથી બોલ્યા નથી. બોલો જય સિયારામ. બીક લાગે છે? કોઈએ ના તો નહીં પાડી ને કે ત્યાં જઈને ભગવાનનું નામ બોલતા નહીં, જવું હોય તો જાઓ, કે પછી સંભળાતું નથી? આ બાપુએ ગઈકાલે કીધું હતું, સૂત્રી બોમ્બ ફોડ્યો દિલીપે અને એમાં કાનનો પડદો બંધ થઈ ગયો. જય સિયારામ. બાપુ કોઈનું નથી ફૂટ્યું હો. હા, કારણ આપણે ક્યાં બોમ્બ ફોડ્યા હતા? આપણે તો ડીજેમાં ધમ ધમ કરતા હતા. કાનની તકલીફ મને છે, 2 વખત ઓપરેશન કરાયું, તોય અમુક ટાઈમમાં બંધ થઈ જાય છે કાકા. આ નિશાની છે જલ્દી જવાનું. કાન બંધ થઈ જાય, આંખમાં સારું કશું થયું નહીં. ઘણા લોકો પૂછે, બાપુ ચશ્મા કેમ પહેરતા નથી? નંબર આવ્યા વગર ચશ્મા પહેર. આ કરજુગ છે. 3 વર્ષના છોકરાને હારા 3 નંબર આવે, 7 વર્ષના છોકરાને તો સફેદ થઈ જાય. પછી મારો બેટો મહેંદી હોધી લાવે ને કાળો કલર લઈ આવે. હું તો રોજે રોજ સફા ચટ જ કરી નાખું. જા, એકદમ ક્રિકેટનું મેદાન, ઇલેન ગાર્ડન કલકત્તાનું. એ બધા ઉપર કીધું, થોડું મારા ઉપર લેવું પડે ને. તો ભગવાન કહે બધામાં હું જ છું, મારાથી જ બધું છે. દરેકના અંદર એક કીડી હોય ને, કીડીની અંદર પણ ભગવાન છે ને હાથીના અંદર પણ ભગવાન છે. કીડીને પણ મરવું પડે, હાથીને પણ મરવું પડે, પણ છેલ્લે જેની જ્યોત છે એમાં એ જ્યોતમાં મળી જાય, એ બીજે ક્યાંય જાય નહીં. એ જ્યોત જ્યારથી અલગ થઈ છે, આ પાડાની જેમ છે. પાડાને છૂટા મૂકો કાકા, તમને ખ્યાલ ના, છૂટા મૂકો તો બધું વેરાઈ જાય, પણ જ્યારે ભેગું કરો ને ત્યારે ખબર જ ન પડે કે ક્યાંથી હાથો તૂટેલું છે અને હાથો ક્યાંથી, ખબર ન પડે. આ જ વસ્તુ છે મારા તમારા જીવનમાં. પરમાત્માથી આપણે છૂટા પડેલા છીએ અને પરમાત્મામાં જ ફિટ થવાના છે. બચ્ચેના ટાઈમમાં જે દુનિયામાં મન લગાવો છો એ દુનિયા ક્યાં ટીકાવું છે? રામસુખદાસજી મહારાજ કહેતા, રામસુખદાસજી મહારાજનો સત્સંગ એટલે એટલી પવિત્રતા. રાજસ્થાનના બહુ પવિત્ર સંત હતા. ગીતા ભવન ઋષિકેશમાં સત્સંગ કાયમ થાય. એ સત્સંગમાં ઘણી વખત ગયેલો. 98 વર્ષની ઉંમર થઈને ગુજરી ગયા. 98 વર્ષની ઉંમર પૂરી કરી 99 વર્ષમાં, ચાલુ 99 વર્ષમાં ગુજરી ગયા. એમનું કહેવું હતું કે આ દુનિયામાં કોઈ તમારું છે જ નહીં, તમારો એકમાત્ર પરમાત્મા છે. પરમાત્મા સિવાય બીજે મન લગાવશો તો કાં એ તમારું મન તોડીને જશે, કાં તો તમે એને છોડીને જશો. આ ટકાઉ નથી, એ સ્થાયી નથી. એટલે દુનિયા ફક્ત પ્રેમથી સેવા કરવા જેવું છે અને ભજન કરવા જેવું તો એકમાત્ર પરમાત્મા છે. દુનિયામાં મન ન લગાવો, મન પરમાત્મામાં લગાવો. કારણ કે તન અને ધનની જરૂરિયાત આ દુનિયાવાલાની છે. એના સ્વાર્થથી તમે એકબીજા સાથે જોડાયેલા છો. બાકી પરમાત્માને નિર્મલ મન જોઈએ છે. નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. निर्मल मन जन सो मोहि पावा, मोहि कपट छल छेद। निर्मल मन जन सो मोहि पावा, मोहि कपट छल छेद भावा। ભગવાન નિર્મલ મન માગે છે. તમે નિર્મલ મન મને આપો, તન અને ધન તમે તમારા સગા સંબંધીને આપો. સંગ ત્યારે સુખદેવજી સામેથી પ્રશ્ન પૂછે છે પરીક્ષિતને, પરીક્ષિત તું મને એ તો કહે કે ભગવાન કોને મળે છે?
પરીક્ષિતજી કહે કે ગુરુ મહારાજ હું પ્રશ્ન કરું તમે જવાબ આપો એ બરોબર છે, પણ તમે મને પ્રશ્ન પૂછો કે અમુક ટાઈમમાં ગુરુને એમ લાગે કે ચેલાને પ્રશ્ન પૂછવા જેવું છે તો પૂછે એ ખરા. બોલે તો બોલો શું પ્રશ્ન તમે મને પૂછતા હતા? બોલે એ તો કહે કે ભગવાન કોને મળે છે, અત્યાર સુધી કોને મળ્યા? ભગવાનને મળવા માટેની જે ક્વોલિફિકેશન છે શું છે, શું યોગ્યતા હોવી જોઈએ? ત્યારે પરીક્ષિતજી કહે છે જે બહુ સ્નાન કરતા હોય ને એને ભગવાન મળતા હશે. ગંગાજીમાં નહાતા હોય, જમુનાજીમાં નહાતા હોય એને ભગવાન મળે. मीन क्यों न तर गया जिसका जल ही में घर है, तरेगा तो ही जिसके हृदय में हर है, तरेगा तो ही जिसके हृदय में हर है, तरेगा वो ही. स्नान करवा मात्र थी बारंबार पानी उलेचवाથી જો ભગવાન મળી જતા હોય તો માછલાઓને મળવું જોઈએ. અને બીજું કે સ્નાનથી જો ભગવાન મળતા હોય તો રામજીના મિત્ર કોલ ભીલ વનવાસી ગિરવાસી એ તો ઠંડીમાં 4 મહિના નહાતા જ નતા. અને ભગવાન આએ કહી દીધું યહ હમાર અતિ બડી સેવકાઈ, અલ્લેહીન બાસન બસન ચોરાઈ. ચોરી કરવાનો મારો ધંધો છે, લૂંટવાનો મારો ધંધો છે, એ બંધ ન કરું. છતાંય રઘુવરને ખૂબ ભાયા, સારા લાગ્યા. જીમ પિતુ બાલક બેન, ભગવાન ભાવ જોયે છે. પછી પરીક્ષિતજી કહે છે કદાચ સ્નાનની વાત ન માનો તો એવું હોય કે ઉંમરવાળાને ભગવાન મળતા હશે, નાના છોકરાઓને ન મળે. ઉંમર બહુ હોય ને એને મળે, ડોહાઓને મળે. ડોહાઓ મંદિરમાં જાય, ડોસીઓ મંદિરમાં જાય એને ભગવાન મળે, નાના છોકરાને ક્યાંથી મળે? તો ગુરુજી કહે છે તો ધ્રુવજીની ઉંમર કેટલી હતી? 5 વર્ષનો ધ્રુવ. અને નારદજીના કહેવાથી આજે કથા આવશે છેલ્લે કદાચ. 5 વર્ષની ઉંમરમાં ધ્રુવને ભગવાન મળ્યા. તો કહે છે તો એવું હશે ભણેલા ગણેલાને ભગવાન મળતા હશે. અરે ગજેન્દ્ર ક્યાં ભણવા ગયો હતો કોલેજમાં? કયા કોલેજમાંથી ડિગ્રી લઈને આવ્યો હતો? ભગવાન એને બચાવવા માટે. તો કદાચ ઉંમર ન હોય, વિદ્યા ન હોય તો ઉચ્ચ જાતિમાં અવતાર લેવું જરૂરી હશે. ભગત જાતિ ને પાતિ ભક્તિ કરો તો તમે એવી રીતે કરજો ને, ભક્તિ રે કરવી રાખ થઈને રેવું પાનબા, મેલવાયંતરના અભિમાન, સદગુરુ ચરણમાં શીશ નમાવીને કર જોડી લાગવું પાઈ. જાતિ પણ છોડીને
ખાવું રે જાતિ પાનવા કાઢવો વરણા એવી કાર જાતિને ભાતે આજાતીને ભાતે એ નહીં હરીના દેશ મારે જાતિને ભાતે એ નહીં હરીના દેશ મારે એવી રીતે રેવું વ્રતમાં ભક્તિ રે કરવી એણે રાખ થઈને રેવું રે મેલી દેવા અંતરના અભિમાન ભક્તિ રે કરવી તું પાનવા એવી રીતે કરવી ને રાખવો વચનમાં વિશ્વાસ આ ગંગા રે સતે ગંગા રે સસે એમાં જ મોરિયા રે એને કહીએ હરી નારે દાસ કહીએ હરી નારે દાસ બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય। જાતિ ઉચ્ચ જાતિને જ ભગવાન મળતા હોય તો વિદુરને ભગવાન કેવી રીતે મળે? પરીક્ષિતજી કહે તો જોતા હશે કે કોણ કેટલા રૂપાળા છે, રૂપવાનને મળતા હશે। અરે રૂપવાનને મળે તો ભગવાન કુબજાને કેમ કરીને મળે? કુબજા કી છાઈ નગરિયા શ્યામ હમસે ન બોલે, कुब्जा की छाई नगरिया श्याम हमसे न बोले, हमसे न बोले श्याम हमसे न बोले, हमसे न बोले श्याम हमसे न बोले। कुब्जा की छाई बजरिया श्याम हमसे न बोले, कुब्जा की छाई बजरिया श्याम हमसे न बोले। પછી કદાચ ધનવાનને ભગવાન મળતા હશે। પરીક્ષિતજીએ કીધું હશે કે બહુ ધનવાન હોય ને એને ભગવાન મળે।
બહુ ધનવાન ને મળે. અરે બહુ ધનવાન હતો દુર્યોધન, ભગવાન એના ઘરે પાણી પીવા પણ ન ગયા. અને ખબર નહીં સુદામાએ શું જાદુ કરી અને દ્વારપાલ દ્વારા ફક્ત નામ સાંભળે છે. સુદામા નામનો બ્રાહ્મણ તમને સુનત દોરે ઘનશ્યામ नंगे बदनियों नहीं देर चलने में बिल्कुल लगाई. चिपक कर सुदामा के सीने से बोले. भगवान सुदामा પાસે કઈ હતું જ નહીં, એક ધોતી પણ નથી, એ પણ 25 જગ્યાથી થીગરા મારેલા છે, બદલવા માટે તો છે જ નહીં. અને એવા સુદામાને ભગવાન પોતાની ગાદી ઉપર બેસાડે છે. प्रेम न बारी उपजे प्रेम न हाट बिकाय राजा प्रजा जही रुचे शीस दे ले जाय. જ્યાં સાત્વિક શુદ્ધ પ્રેમ છે ત્યાં ઊંચ નીચનો ભેદ હોતો જ નથી કે પેલો કેટલો ધનવાન છે ને આમે વાળો કેટલો કંગાલ છે. ભગવાન ધનવાનને મળે એવી કોઈ ગેરંટી નથી, પણ ભગવાનને પછી કહે છે કે કદાચ બલશાલીને બળજબરી કોઈ ભગવાનને મળતા હશે. બહુ બલવાન હોય તો પકડી લે, હે ભગવાન ચલો મારા ઘરે જ રહેજો. અરે ઉગ્રસેનને તો કંઈ બલ નથી, એનો પોતાનો સગો દીકરો એને ચોટલી ઝાલીને અને નીચે ઉતારી દીધી છે ગાદી પર, અને કંસ પોતે ગાદીપતિ બની ગયો. કોઈ બલ નથી. સુની રી मैंने निर्बल के बलराम, सुनी री मैंने निर्बल के बलराम. ખાલી ભજન જ ગાઈશું, ભજન ભગત ગાય છે એકાદ બચ્ચે ચાલ્યા કરે, અમારે ક્યાં આટલામાં ટાઈમ મળે. બલશાલીને જો ભગવાન મળતા હોય તો ભગવાન મળે છે કોને? ભક્તિ પ્રિય માધવા. ભગવાન ભક્તિના વશમાં છે. બંધન પ્રેમ જગત કો ન્યારો જામે પરમેશ્વર બંધ જાય. બંધન પ્રેમ જગત में न्यारो जामे परमेश्वर બંધ જાય. जामे परमेश्वर बध जाय, जामे परमेश्वर बध जाय. बंधन प्रेम जगत में न्यारो जामे परमेश्वर बध जाय. भगवान भावना भूख्या છે, ભક્તિના ભૂખ્યા છે. બાકી ભગવાન કંઈ જોતા નથી કે કયા નાતના છે, કયા જાતના છે, એના જોડે રૂપ છે કે નહીં, પૈસા છે કે નહીં, બલ છે કે નહીં, ભગવાન કશું જ જોતા નથી. ભગવાન એક જ જોવે છે કે મારા પ્રત્યે એનો ભાવ કેટલો છે. ભાવ સે ભજો તો બેરા પાર હૈ. ગોવિંદ જય જય ગોપાલ જય જય. गोविंद जय जय गोपाल जय जय. गोविंद जय जय गोपाल जय जय. गोविंद जय जय गोपाल जय जय. राधा रमण हरि गोविंद जय जय. राधा रमण हरि गोविंद जय जय. गोविंद जय जय गोपाल 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 जय जय. राधा रमण हरि गोविंद जय जय. राधा रमण हरि गोविंद जय जय. श्री राधा रमण हरि गोविंद जय जय. राधा रमण